નરધનિયો તો કરશન ડોહો માણા કે છે ભુવા દેવીને ભુવા કેટલો વાલો હોય અને ભુવાને દેવી કેટલી વાલી હોય એ જગતમાં ઇતિહાસ આપણને બતાવે છે પણ છતાંય આપણે એની જેવી ભક્તિ થતી નથી અહીંયા મોજૂદ દાખલો છે બે દાખલા હામા હામા છે દેવીને ભૂવો કેટલો હમણાં એક સ્ટેટસ મેં જોયું હતું ભાઈ મોબાઈલમાં તમે જોવો એટલે બધું કાંઈક સમજાય છે હોય ભાઈ ભૂવો મળી ગયો એટલે નનામી લઈ માણસો કરગઠી લઈને હાલ્યા જતા હતા અને એક રાવણ ડાકલો વગાડતો હતો કે જ્યારે મેરડીનો ભૂવો મરે ને એટલે શમશાન સુધી મેરડી એને મૂકવા જાય તમે કદાચ જોયું છે એ દેવીને ભૂવો કેટલો વાલો હોય એટલે 100 મહિનાના દેવ્યું હોગ રાખે માના 1 મહિનાનો તો માન રાખે 12 દિવસનો ખાલી હોગ માના રાખે વાલામાં વાલું ઝાડવું હોય ને તો 20 થી 25 થી 1 મહિનો 1 મહિના પછી તો હોગ ભાંગી નાખે ભાઈ તહેવાર આવે છે સારા કામ આવે છે પણ દેવી 100 મહિનાના હોગ રાખે આવા ઇતિહાસ છે નથી એમ નહીં વાત કરવાની મજા આવી છે કે ડોહા બાપા તમે દેવદેમાં યાદ કરી છે કમડિયાની જગ્યામાં આજ વાત એ મારે કરવી છે કે કરશન ડોહાની વાત કરી છે ધોરાજીની જગ્યામાં અને 100 મહિનાનો હોગની વાત તમને કરો તો આ પરદરીની જગ્યામાં રામજી ડો માથાના અંબોડે દેવીની પેટલી વાળતા હતા વાળતા સમય આવ્યો જવાનો તો હોય જીવ નતું થતો અમારા ડોહા બાપા ગણે કે મારે મારું કાંઈ હવે તો વસ્તીને કીધું મારી ગઢપાવાની દેવીએ મારી વસ્તી મારા રામજીની સોટી કાપો અને ભારતમાં મૂકી દીધી આમ તો દેવીએ કીધું એમ તો કર્યું વસ્તી પછી સોટી કાપીને મૂકી દીધી ભારતમાં માણા વહી ગયા પછી મહિનો હવા મહિનો બહુ જાજી પાકી છે ત્યાં પડદરીમાં મામા હવા મહિનો થયો ને મહિનો થયો તો હવા મહિનો એટલે બીજા ભાઈઓએ જનાવરા લીધેલા તૈયાર પડ્યા હતા કે હાલો હવે હવા મહિનો થઈ ગયો છે ભાઈ થોડીક વાર હવા મહિનો થઈ ગયો છે દેવીને જમાડી લઈ દેવીને જમાડી લઈ દેવી આમાય નહીં નામાય નહીં મારી વસ્તી મારે ખાવું કામડે કે મારી વસ્તીને તો મહિનાનો હોક છે પણ મને નાન બાપા પૂનામાની દેવીને મને 100 મહિનાનો હોક છે જાવ એમ ધોરાજીની જગ્યામાં મારા બાપ કરશનની દેવી મારા બાપ છેલ્લી ઘડી આવી છેલ્લી ઘડીએ દેવી સામે લને મારી દેવીને છેલ્લું કે દર્શન કરી લો છેલ્લી ઘડીએ હું દેવીના દર્શન કરી લઉં હાલ ને મારા જોશીડા હાલ
મારે દેવીના દર્શન કરવા મારે કૃષ્ણિયા હવે દેવીને ખબર તો દેવીને ખબર જ હોય વસ્તીમાં દુઃખ આવવાનું હોય ને મામા સાંભળજો ક્યારેક અમે વાત કરતા હોય કે દેવીને ખબર હોય કે વસ્તીમાં દુઃખ આવવાનું હોય માથે આ ફૂટવાનો હોય દેવીની રજા તે દેવી ના પાડે મારી વસ્તીમાં ખાવું નથી એક મૂઠ હોય જાય બે મૂઠ હોય જાય ત્રણ મૂઠ હોય જાય વળી પાછો વેત બાંધે એ વસ્તી કવા કરશો નહીં આ દેવી હાલતી નથી ત્રીજી મૂઠ હોય જાય પછી છેલ્લે કે મારી 12 મખી દેવી 17 મખી મારી નાય અમે નાચ કહે છે હાલ તો ખરી દેવી જવાબ દે કોણ દે ને મામા જવાબ દે પછી પણ ધોરાજીની જગ્યામાં દેવીએ કીધું કે મારે ખાવું નથી કે કા મારે તારે ખાવું નથી તેથી કરશન તો હોય કીધું કે તારે ન ખાવું તો હવે મારે નથી ખાવું હવે છેલ્લી ઘડીએ મારે શું જીવન કામ છે તું મારા કરશન્યાથી રૂઠી ગઈ શું કીધું કાલ ભૂલ પડે પણ તારામાં ભૂલ નહીં હોય મળે પણ હા બાલ હવે જાતા જગના પાયે તું મને દર્શન ન દે જો તું નો ખાતો મારે ખાઈ શું કરું 89 વર્ષની ઉંમર દુબળો દે એક દિવસ બે દિવસ થોડોક શ્વાસ હોય તો જોશીડા પાસે ગઈ મારા કસેરિયાને કેમ ખાઈ લે હું દીતમાલની દેવી કહું છું ના મળે એ નો ખાઈએ આવા વડવા દેવી અમે સીધું કરતા હતા તઈ દેવીઓ મળતી હતા ને કે મને ખાવું નથી નું કારણ તો કે આજ ખાઈશ ને લાલાડો કાલ મારા કરશનિયાનું મોત છે કાલ દુનિયા મેણું મારશે કરશનિયાની દેવીએ મારી મને દેવીને ભાષાલી કરશે મારે ખાવું નથી મારા કરશનિયાને કે આ કરતા વાર લાગે તો જોશીડા ચાલુ કર્યા એ કરશન આ હોતા શોખ લાગે દેવી આવી હતી ક્યાં દેવી મારી પાસે ક્યાં દેવી છે મારી પાસે આવી શું કીધું કે આજ ખાવું તો ખરી કાલ મારા કરશનિયાનું મોત છે વાહ મને મારા કરશનિયાના મોતની તને ડર લાગી ગયો અને તમારા કરશનિયાનું મોત વગાડ્યું મારા ધોળમાં ધોઈ નાખ્યું મને હકરાજ નહીં દેવી કાલ મરતો હોય તો આજ ભલે મરી જાવ પણ મને દર્શન દે આપની કરી જો દેવી 4 જગ્યાએ આવે હું આવને બધાને ખબર છે દેવી જમાડો 4 જગ્યાએ દેવી આવે પેલે તો તાવે આવે ઉફળતો તાવો હોય ને આ 100 મહિનાનો છોકરાનો આવડું પકડ્યો ભો બનાવ્યો હોય ને અમુક જગ્યાએ તો બાપા એ દેતવા કરે ને તાવો ઉફાણા મારતો હોય સાપડી નો નાખવા દે એમાં તઈ બાપ શેટો હોય ભાઈ શેટો હોય ને દેવી સિવાય કોઈ ન હોય તઈ મને લે તન મન ધનથી તને ભજી હોય ભલા મારા તાવો હોય હિમાળો બનાવી નાખ્યો તેથી કીધું મને તારે ખાવું નથી કાલ કરતા આજ ભલે મરી જાવ અને મક્તંબા લઈને આવીનો વીર્યો મારા બાપ કરશનના મખે જમીન ખમા મારી નાખ ખમા મારી વસ્તી કે કાલ મારા કરશનિયાનું મોત છે પણ મારા કરશનિયાની 100 મહિના તો તૂટી નાડ્યું નો હંધારી દઉં ને તો મને દિલમાં હકરાતી દીધી મને ખોઈ લાગે બાપ મને ખોઈ
દેહાતો નતું પણ સજ્જન ડોક્ટર બની ગયો બેટા તારો 17 કરોડ રૂવાડા માથે રૂવાડું થવા દો ત્યારે મને દિલમાં સંક્રાંતિ દિલ મને ખોટ અધૂરી રહી ગયા હોય તેના મનના કોડ અધૂરા રહી ગયા હોય ઈ જ લીલીઓ થાય એ હુરો પૂરો થાય એ તમારા ધાર્યા કામ કરે તો એને અસુરગતિ હોય ને અને દેવીના પગ પકડીને જો બેસી ગયો ને તો જોડિયા કમાડ નો ખોલવા દો એવા અમારા હુરાપુરા વિજયભાઈને યાદ કરી અમારા અજયભાઈને યાદ કરી બાપ વધારો અજય તમે વધારો ટપોરો હોનો પડવા દો અને બાપ મને દીપમાલની દેવી બોલાવો જો રમવા ન આવો ને તેથી મને અજયને મને જગતની વસ્તી ઉભી છે પણ મારી નાયક પણ અજયને કોઈ માને મારી વસ્તી હજુના ધાર્યા કામ ન કરું અને ખમામાં ખોટ ગોળવાતા હું ને તેને મને અજયને મને ખોટ લાગી જાય મારા બાપ તમારા હકરાજની દેવી તને બોલાવે અને વસ્તી ઊભી છે ખમા હાટ થાય તો લાખોના ખર્ચો થાય છે
અને એક તારા પાસે ખમા કેમ નથી? વસ્તી ભૂલી કે હોય? હા, ખમાથી મોટું કાંઈ નથી ભાઈ. અમારા ગીધાભાઈ કદાચ ત્યાં હશે અને જામીને પીડ્યા હશે, કદાચ હશે કે જેથી કલોડાની જગ્યામાં તો રમવા આવ્યો તો તે કાંઈક બોલી પાડી છે કે મારી દેવીની કીધી કરી દીજો, પણ આ વસ્તી ભૂલી ગઈ. વસ્તી ના બોલ્યા હું તારે ન જોવાય, કોઈ ખમા કીધી ભાઈ. જો ખમામાં ખોટ પડવા દઉં ને તેથી જગતની માલમાં મને અજયને મને ખોટ લાગી જાય.